લોકો આટલું બધું નદીને પ્યાર કરે છે તો ભારત દેશની 351 નદી ખરાબ પરિસ્થિતિમાં કેમ છે? પંખાનું બટન દબાવશો તો પંખો શરૂ થશે અને હીટરનું બટન દબાવશો તો હીટર શરૂ થશે. એ સમજ પણ નાગરિકોમાં નાખવાની જરૂર છે. એકલા રાજ્યને બ્લેમ કરવાથી નહીં ચાલે, કારણ કે કાયદા કોણ બનાવે છે? આ ગરમી છે, મને ખબર છે. ગરમીમાં જગ્યા પર જવું અઘરું છે. જગ્યા પર જઈને જોવું, પોતાના વિસ્તારમાં જે કામ ચાલે ત્યાં તો જઈને જોઈ શકીએ, એનો વિડીયો બનાવી શકીએ. એમાં કોની રાહ જોવાની જરૂર છે? કોતરો ફરી એકવાર કોતરો જોવામાં શું વાંધો છે? આપણે નેચર વોક કરવા નીકળીએ છીએ, બધા કુદરત જોવા જઈએ છીએ, ટુરિઝમમાં જઈએ છીએ, તો નદીને પાવાગઢથી નીચે સુધી જોઈ લેવામાં વાર કેટલી? તો નાગરિક તરીકે આપણા સૌની ફરજ હતી, કોઈની રાહ નથી જોવાની, અમારી પણ નહીં, કે આ રેમ્પ બન્યા છે તો ક્યાં બન્યા છે, નીચે ઉતરે છે તો ડેબ્રિસની જગ્યા પર ઉતરે છે અથવા એ લોકેશન કેમ છે જોઈ આવી શકીએ આપણે. પુલ પરથી દેખાય છે, બરાબર છે. બીજો સવાલ એવો છે કે સાંજે આપણે જઈને જોઈએ કે એક્ઝેક્ટલી શું કરે છે, અથવા આપણે વાંચવું પડે કે ભૂતકાળમાં જે પેપરમાં છપાયું છે, એનજીટીનો ઓર્ડર છે, પછી 2017નો જીપીસીબીનો રિપોર્ટ છે, 19નો રિપોર્ટ છે, 21નો રિપોર્ટ શું છે. એટલે જો લોકો જે 2 કલાક આપવા તૈયાર છે, કલાક આપવા તૈયાર છે, એ લોકો નક્કી કરશે દુનિયા બદલાશે કે નહીં.